જે દ્રશ્યો જંગલેશ્વરથી આવ્યા છે, સરકાર એનું કામ કરી રહ્યું છે કે ભાઈ દબાણો છે તો બિલકુલ એ ચલાવી ન લેવાય, પણ જ્યારે આમ લોકો જે છે એમના માટે પણ થોડીક વ્યવસ્થા થાય, માનવીય અભિગમ, મૂળ આપણો ધર્મ આતું શીખવાડે છે માનવીય અભિગમ, તો આ પણ થાય તો બિચારા વૃદ્ધ લોકો, અપંગ લોકો જાય ક્યાં, તો એમની પણ સેવા થવી જોઈએ, એ પણ એક જરૂરી છે. ખાડા નગરીની વાત કરીશું. સંસ્કારી નગરી વડોદરા આજે એક ખાડા નગરી બની ગઈ છે. સ્માર્ટ સિટીના બણગા ફૂંકતું પાલિકા તંત્ર આખું શહેર ખોદીને જાણે કે ઊંઘી ગયું છે. આ ખોદકામ ટ્રાફિકની એવી માઠી અસર થઈ છે કે એક દુલ્હનને પોતાના જ લગ્નમાં પહોંચવા માટે અજાણ્યા વ્યક્તિ પાસે લિફ્ટ માંગવી પડી. જો પાલિકાની બેદરકારી અને જનતાની લાચારીનો આ ખાસ અહેવાલ. વડોદરા બની ખાડા નગરી. ઠેર ઠેર ખાડાથી લોકો પરેશાન, ટ્રાફિકમાં ફસાઈ દુલ્હન. સંસ્કારી નગરી વડોદરાના આજવા રોડ પર સર્જાયેલા આ દ્રશ્યો પાલિકાના કહેવાતા સ્માર્ટ વહીવટના લીરે લીરા ઉડાડી રહ્યા છે. કેમ કે તંત્રના પાપે લગ્ન કરવા નીકળેલી એક નવવધુએ મંડપ સુધી પહોંચવા માટે લક્ઝરી કાર છોડીને અજાણ્યા શખ્સની એક્ટિવા પર લિફ્ટ માંગવી પડી. તંત્રના પાપે રસ્તા પર એટલા ખાડા છે કે જ્યાં 15 મિનિટમાં પહોંચાય ત્યાં પહોંચતા 45 મિનિટ લાગી. શૂટ કરવાનું હતું તો ફોટોશૂટ તો થયો નહીં, કેમ કે ટ્રાફિક એટલો બધો હતો. વન વે હતો, કેમ કે એક સાઈડ બધું ખોદી નાખેલું હતું અને જે વન વે હતો ત્યાં 3 બસ ફસાઈ ગઈ હતી, એટલે કોઈ બસને જવાની જગ્યા નહોતી એકચ્યુઅલી. અને એટલે મારી ગાડી બી ત્યાં સ્ટક થઈ ગયેલી, એટલે મારે પછી છેલ્લે એવું કરવું પડ્યું કે કોઈ રેન્ડમ લોકોને બોલાવીને મારે એક્ટિવા પર જવું પડ્યું. એટલે એક એક્ટિવા પર હું હતી, એક એક્ટિવા પર મારી મમ્મી હતી અને બીજા એક્ટિવા પર મારો ભાઈ હતો. વડોદરા નગરપાલિકાએ વિકાસના નામે ચણે શહેરને બાનમાં લીધું છે. આંકડા સાક્ષી પૂરે છે કે 18 મુખ્ય રસ્તાઓ ડ્રેનેજ માટે, 12 રસ્તાઓ વરસાદી ગટર માટે અને 15થી વધુ રસ્તાઓ પાણીની લાઇન માટે ખોદી નાખવામાં આવ્યા છે, જેના કારણે ઓફિસ જનાર હોય કે દર્દી, દરેક માટે વડોદરાના રસ્તાઓ હવે જીવનું જોખમ બની ગયા છે. જે લોકો બેઠા છે ખુરશીમાં સત્તા પર, એમને આવી બધી પડી નથી. એ પ્રજા માટે નથી બેઠા, એ પોતાના માટે બેઠા છે. મારો સમય પૂરો થાય છે, હું કેટલું કરી લઉં? આર્થિક બાબત હોય કે કામની બાબત હોય કે એમને કોઈ ટાર્ગેટ આપવામાં આવ્યો હોય, કેટલા જલ્દી પૂરા કરી લઉં? સામાન્ય જનતા આવા તો કંઈ કેટલાય કિસ્સા બનતા હશે. આ જે દીકરીનું લગ્ન હતું, એનું લગ્ન હતું એટલે હાઇલાઇટ થયું. બાકી હોસ્પિટલો, એમ્બ્યુલન્સો, મરણની આજની સવારની જ વાત છે કે ખાડાને લીધે એક મૃતદેહનો અંતિમ સંસ્કાર એટલો બધો ડિલે થઈ ગયો કે લોકોના આખા દિવસના શેડ્યુલ ખોરવાઈ ગયા. વિપક્ષનો આરોપ છે કે આ કોઈ આયોજન નથી, પણ માત્ર ભ્રષ્ટાચાર છે. જો કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ? બીજી તરફ પાલિકાના અધિકારીઓ ચોમાસામાં પૂર ન ભરાય તેવો લૂલો બચાવ કરી રહ્યા છે. વડોદરા શહેરના નગરજનો માટે કામ નથી થઈ રહ્યું. આ ચૂંટણી આવી છે એટલે ચૂંટણીમાં નેતાઓને બતાડવા માટે અને અમે બહુ સારું કામ કરી રહ્યા છે એ દર્શાવવા માટે આ કામ થઈ રહ્યા છે. પણ શહેર જે તમને ટેક્સ ભરે છે, જે શહેર રાહત ચાહે છે, એ શહેરને તો તમે કંઈ આપતા નહીં. ચારે બાજુ ખાડા ખોદીને તમે મૂકી દીધા છે. કોઈ ડ્રેનેજ ઉભરાય છે, કંઈ ખાડા છે, કંઈ પાણી ભરાયેલું છે. હવે કોઈનો દીકરો, કોઈનો બાપ, કોઈની પત્ની હણાશે, એનો જવાબદાર કોણ છે? સંપૂર્ણ રોડ બંધ કરવાનું કારણ છે કે બધી જ એક્ટિવિટી સાયમલ્ટેનિયસલી એક સાથે ચાલી રહી છે, જેમ કે સિંકિંગ, પુશિંગ અને આરસીસી મશીન હોલ બનાવવાનું કામ એક સાથે બંને તરફથી કરી રહ્યા છે. તેના કારણે કામ ઝડપથી, જે કામની સમય મર્યાદા 12 મહિના છે તેને 6 મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે. તે માટે સંપૂર્ણ રોડ બંધ કરીને કામગીરી કરવામાં આવે છે. વિકાસના નામે ફેલાયેલી આ અરાજકતા હવે વડોદરાવાસીઓ માટે માથાનો દુખાવો બની છે. આજે તો દુલ્હને લિફ્ટ માંગીને કામ ચલાવ્યું, પણ જો કોઈ હોનારત સર્જાશે તો શું પાલિકા પાસે તેનો કોઈ જવાબ હશે? રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.